ચાલો વિદ્યાર્થી મિત્રો, 12મા ધોરણનો ચોથું ચેપ્ટર ચાલીએ છીએ આપણે. 14મો લેક્ચર છે. આ ચેપ્ટરના સમજી લો કે એન્ડ તરફ આપણે છીએ. હવે મારે શું કરાવવાનું છે, તો આજનો ટોપિક જે રહેશે આપણો ગેલ્વેનોમીટર. અને આ ટોપિક જો તમને વ્યવસ્થિત આવડી ગયો અને ગેલ્વેનોમીટરના પ્રાચલો વિશે તમને થોડો ઘણો બી આઈડિયા હશે, તો ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર અને એમીટર આપણે જે બનાવવાનું છે નેક્સ્ટ લેક્ચર્સમાં, એ તમને અંદાજો આવી જશે એનો, અને એ થિયરી સમજવામાં હેલ્પફુલ રહેશે. તો છેલ્લી 3 થિયરી આપણે જોવાની છે. આજે ગેલ્વેનોમીટર જોવાનું છે, નેક્સ્ટ 2 લેક્ચરમાં વોલ્ટમીટર અને એમીટર જોશું, અને ત્યારબાદ માત્ર ને માત્ર એક્ઝામ્પલ્સ રહી ગયા છે આ ચેપ્ટરના, તો એક્ઝામ્પલ્સ જોશું. અને જેવા એક્ઝામ્પલ ફિનિશ થાય એવું આ યુનિટ ફિનિશ, અને પછી આપણે જશું નેક્સ્ટ 5th યુનિટ પર. બરાબર છે? સો ટાઈમ બગાડ્યા વગર ગેલ્વેનોમીટર, જે તમને લેબોરેટરીમાં ગેલ્વેનોમીટર વાપરવામાં આવશે તે કંઈક આવું દેખાતું હશે. કેપિટલ જી દોરેલો હશે, મીટર પર શું દોરેલો હશે? કેપિટલ જી, અથવા તો ગેલ્વો એવું લખેલું હશે, અથવા તો આખું ગેલ્વેનોમીટર લખેલું હશે, જેમાં તમે જોશો તો વચ્ચે 0 હશે. આ બાજુ સરખા કાપા હશે ને આ બાજુ પણ સરખા કાપા હશે. બંને બાજુ 30 સુધી જાય છે એવું છે અહીંયા બતાવેલું. કોઈમાં 50 સુધી પણ જતું હોય, કોઈમાં 10 સુધી પણ હોય. એટલે અલગ અલગ રેન્જના ગેલ્વેનોમીટર આવતા હોય તો એમાં અલગ અલગ હોય, પણ બંને બાજુ એક સરખા કાપા આવશે. પછી એક બાજુ એવું નહીં કે એક બાજુ ઋણ આવશે ને એક બાજુ ધન આવશે. બંને બાજુ સરખું ડિફ્લેક્શન જ જોવાનું છે આપણે. બરાબર છે? સો એકચ્યુઅલી ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર આપણે ભણવાનું છે, જેને અંગ્રેજીમાં કહેવાય છે મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર. ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર, અંગ્રેજીમાં મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર. એટલે અંદર એક ગૂંચળું હશે જે મૂવ કરશે એટલે કે રોટેટ કરી શકતું હોય તેવું. બરાબર છે? સો કન્સેપ્ટ કયો આપણે આગળ જોઈ ગયેલા છે, તે આગળનો લેક્ચર આવડતો હશે તો તમને બિલકુલ જ તકલીફ નહીં પડે. આપણે આગળના લેક્ચર્સમાં એવું જોઈ ગયેલા એકમાં કે એક ગૂંચળું લીધેલું, પછી લંબચોરસ લીધું હોય કે ગોળ લીધેલું હોય, વર્તુળાકાર કે વોટેવર શેપ ગમે તે હોય ગૂંચળાનો, પણ એક ગૂંચળું લીધેલું જેમાં એક આંટો પણ હોઈ શકે અને નંબર ઓફ આંટા પણ હોઈ શકે. એને આપણે ક્યાં મૂકેલું? ચુંબકીય ક્ષેત્રમાં. તો તમને ખ્યાલ હશે કે ગૂંચળા પર પેલું જે આપણે લંબચોરસ વાળું યાદ હોય ને, તો 2 ધાર પર બળ નહોતું લાગતું, પણ 2 ધાર પર એવી રીતે લાગતું હતું કે જેથી ટોર્ક ઉત્પન્ન થતું હતું, અને ટોર્કને કારણે પેલું જે આપણું ગૂંચળું મૂકેલું હોય તે ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે. બરાબર? સો આ કન્સેપ્ટ છે આપણો. પહેલા એનું ડિસ્ક્રિપ્શન એટલે કે આકૃતિ અને બનાવટ જોઈ લઈએ કે કેવું હશે. આ જે તમને દેખાય છે રેડ કલરથી આ પ્રમાણેની આકૃતિ, એ લંબચોરસ આકારની લૂપ છે. લૂપ એટલે ગૂંચળું છે, લંબચોરસ. એ લૂપનો એક છેડો આ તરફ છે ને એક છેડો આ તરફ છે. આ છેડો જે ખરો ને તે દર્શક સાથે છે. દર્શક એટલે કે કાંટો હોય, જેમ અહીંયા તમને દેખાતો હશે, જે ઇન્ડિકેટ કરી શકે કે કેટલા પર છે. ઓકે, ઘડિયાળનો કાંટો આવે તેવી રીતે ગુજરાતીમાં એને દર્શક કહેવાય. તો લૂપનો જે એક બાજુનો ભાગ હશે તે દર્શક સાથે હશે, અને બીજી બાજુનો જે ભાગ હશે ત્યાં તમને સ્પ્રિંગ, એમ તો જો કે અહીંયા બંને બાજુ સ્પ્રિંગ બતાવેલી છે, પણ આપણે ગુજરાત બોર્ડની બુકમાં તમે જોશો તો એ લોકો એવું લખેલું છે કે ભાઈ એક બાજુનો છેડો સ્પ્રિંગ સાથે કનેક્ટેડ હશે, બીજી બાજુનો છેડો ખાલી દર્શક સાથે. પણ નોટ નેસેસરી કે ઓલવેઝ આવું જ હોય, બંને બાજુ પણ સ્પ્રિંગ હોઈ શકે. ઓકે, તો અહીંયા આપણને આ દર્શાવેલું છે તે મુજબ કે આ બંને બાજુ સ્પ્રિંગ મૂકેલી છે. બરાબર છે? દર્શક જ્યાં ઇન્ડિકેટ કરે છે ત્યાં એક સ્કેલ હશે, જ્યાં વચ્ચે 0 હશે, ડાબી બાજુ અમુક કાપા હશે, જમણી બાજુ અમુક કાપા હશે. હવે લૂપ એકલી જ નથી, લૂપને કોની પર વીંટાળેલી છે? તો એક નરમ લોખંડના નળાકાર પર વીંટાળેલી છે. કોની પર? નરમ લોખંડના નળાકાર પર. અને કેમ નરમ લોખંડનો નળાકાર જ યુઝ કર્યો છે એ આપણને 5મું ચેપ્ટર ચાલશે ને તો ખબર પડશે. બરાબર? એટલે હમણાં આપણે ધ્યાનમાં રાખીએ કે આ જે લૂપ છે એને આપણે એક લોખંડનો નળાકાર લીધેલો છે. કેવા લોખંડનો? નરમ લોખંડનો નળાકાર, અને તેની ઉપર વીંટાળેલો છે. અને આ સમગ્ર જે રચના છે એને આપણે 2 પ્રબળ ચુંબકો, એક તમને ઉત્તર ધ્રુવ દેખાતો હશે પણ એનો દક્ષિણ ધ્રુવ પણ હશે, અને બીજામાં દક્ષિણ ધ્રુવ છે અને ઉત્તર ધ્રુવ પણ હશે, તો 2 ચુંબકોની વચ્ચે રાખવામાં આવે છે. બરાબર છે? તો આ સીધી સાદી આપણી રચના છે કે ગેલ્વેનોમીટર કે આવું હશે. 2 ચુંબકોની વચ્ચે એક નળાકાર લેવાનો,
એ નળાકારની ઉપર એક ગૂંચળું વીંટવાનું, એ ગૂંચળાના એક છેડા પર દર્શક મૂકવાનો, એ દર્શક ક્યાં જવો જોઈએ? સ્કેલ પર. અને આપણું જે ગૂંચળું છે એની બંને બાજુ અથવા તો એક બાજુ તમે સ્પ્રિંગ રાખો, બરાબર છે. હવે થશે શું? તો થશે એવું કે આ ગૂંચળાના બે જે છેડા ખરા ને એને તમે બેટરી સાથે કનેક્ટ કર્યો, બેટરી સાથે કનેક્ટ કરો એટલે એક છેડો ધન અને એક છેડો ઋણ. એટલે શું થશે? તો આ જે આપણું ગૂંચળું છે એમાંથી પ્રવાહ પસાર થશે. શું પસાર થશે? પ્રવાહ. અને પ્રવાહ પસાર થશે, આ ગૂંચળું ક્યાં મૂકેલું છે? ચુંબકોની વચ્ચે મૂકેલું છે ને, એટલે પ્રવાહ પસાર થશે એટલે ગૂંચળા પર શું લાગશે? ચુંબકીય ક્ષેત્રને કારણે ટોર્ક લાગશે. અને ટોર્ક લાગશે એટલે ગૂંચળું ભ્રમણ કરશે. એટલે તમારો નળાકાર જે ખરો ને તે એ રીતે આપણે મૂકવાનો છે કે જેથી ઈઝીલી ભ્રમણ કરી શકે, રોટેટ કરી શકે. ઓકે. સો ગૂંચળું ભ્રમણ કરશે. ગૂંચળું ભ્રમણ કરશે એટલે આ કાંટો 0 પર હતો એની જગ્યાએ કોઈ પણ એક ડાયરેક્શનમાં ખસશે. અને જેટલો ખસે એના પરથી આપણને અંદાજો આવશે કે આમાં પ્રવાહનું મૂલ્ય કેટલું છે. બરાબર? એટલે જોવા જઈએ તો ગેલ્વેનોમીટરનો ઉપયોગ એક પ્રકારે સાદું પ્રવાહ માપક તરીકે કરી શકાય. શેના માપક તરીકે? પ્રવાહ માપક. વિદ્યુત પ્રવાહ કેટલા પ્રમાણમાં પસાર થાય છે પરિપથમાં તે જાણવું હોય તો ગેલ્વેનોમીટરનો ઉપયોગ લઈ શકાય. તો કઈ રીતે આ ગેલ્વેનોમીટર આપણને પ્રવાહ માપી આપશે એ આપણે જોવા માટે રચના તો જોઈ ગયા. હવે ખરેખર આપણે સૂત્ર મેળવીએ. આ ગેલ્વેનોમીટરની NCERTની આકૃતિ છે. તમારી પાસે ગુજરાત બોર્ડ હોય તો એમાં પણ ફર્સ્ટ ક્લાસ આકૃતિ હશે, આના કરતાં બેસ્ટ. એ જોજો તો તમને વધારે કન્સેપ્ટફુલી ખબર પડશે. આ ઉપરથી જોઉં તો તમને કેવું દેખાય તે છે. આ આકૃતિને આપણે ઉપરથી અહીંયાથી નજર મારીએ તો ખાલી નળાકારનો વર્તુળાકાર ભાગ જ દેખાવાનો છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દેખાશે. એટલે ઉપરથી ટોપ વ્યૂમાં કેવું દેખાય તે તમને દર્શાવેલું છે. હવે આપણે જે ચુંબકો લીધેલા છે ને તે સાદો ગજ્યો ચુંબક નથી મૂકી દીધેલા જે લંબચોરસ આકારના કે ચોરસ આકારના આવે. એક્ચ્યુઅલી આ જે ચુંબક મૂકેલા છે તે કેવા શેપમાં છે તમે જોઈ શકો, એ પણ નળાકાર ટાઈપના શેપમાં છે. અહીંયાથી જેનું કામ એ છે કે આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી રીતે સીધી નહીં આવશે. આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વક્રાકારમાં આવશે, ત્રિજ્યાવર્તી દિશામાં જેને કહેવાય. તમે ગુજરાત બોર્ડમાં આકૃતિ જોજો એમાં આટલી બધી ક્ષેત્ર રેખાઓ નથી દર્શાવી, માત્ર 3 ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે. આમ ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. આ જે નળાકાર આકારના ચુંબકો છે તે કેવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે? ત્રિજ્યાવર્તી. એનું રીઝન પણ હું તમને આપું હમણાં. સો આ તો આ આકૃતિ છે. તમારે કોઈ પણ એક આકૃતિ દોરવાની. આ સારી લાગે તો આ, અને ગુજરાત બોર્ડની સારી લાગે તો ગુજરાત બોર્ડની. જો એક્ઝામમાં પૂછાય તો એક આકૃતિ દોરીને એનું વર્ણન કરી દેવાનું છે. ઓકે. આગળ વર્ણન કરી ગયો એટલે રિપીટ નહીં કરું. હવે આપણે આવી જઈએ મેઇન કન્સેપ્ટ પર. તો તમને ખબર છે કે ગૂંચળું મૂકેલું છે એટલે એના પર ટોર્ક લાગે જેનું સૂત્ર તમને આવડે છે. NAIB sin θ. જ્યાં ક્રોસ ગુણાકાર ને બધું મૂકી દીધું છે મેં, એટલે ડાયરેક્ટ સૂત્ર મૂકેલું છે NAIB sin θ. જ્યાં NI એટલે ગૂંચળાની મેગ્નેટિક મોમેન્ટ, ક્રોસ B આવે, ક્રોસ પ્રોડક્ટ દૂર કરો એટલે sin θ આવે. ઓકે. હવે નેક્સ્ટ જે પોઈન્ટ છે તે બહુ જ મહત્વનો છે કે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રને કારણે આવું થાય છે. આપણું ચુંબકીય ક્ષેત્ર જો આ પ્રમાણેનું સમાન ચુંબકીય ક્ષેત્ર હશે જેમાં સમાંતર ક્ષેત્ર રેખાઓ હશે તો શું થાય કે ધારો કે આ તમારું ગૂંચળું આ રીતે છે તો એનું ક્ષેત્રફળ આ ડાયરેક્શનમાં આવે. એવું તો ખબર છે ને કે ગૂંચળાનું સમતલ હોય અને લંબરૂપે ક્ષેત્રફળ આવે. તો આ ગૂંચળું તો લંબરૂપે ક્ષેત્રફળ આવ્યું. તો એમાં શું થાય કે તમારું જો ચુંબકીય ક્ષેત્ર ખાલી ધન x દિશામાં જશે ને તો પેલો એંગલ બદલાયા કરશે. થીટા દરેક જગ્યાએ અલગ અલગ એંગલ આવશે. એટલે sin θ ની વેલ્યુ પણ તમારે સૂત્રમાં લેવી પડે. અને એક્ચ્યુઅલી થતે એવું કે જ્યારે આપણે ફાઇનલ ઇક્વેશન બનાવીએ ને તો એ થીટા પર પણ આધાર રાખતું હતું. કોની પર આધાર રાખતું હતું? થીટા પર પણ આધાર રાખતું હતું. પહેલા થિયરી સમજી લઈએ તો તમને વધારે આઈડિયા આવશે આ પોઈન્ટ કેમ મહત્વનો છે તે. ચાલો મેં ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર લીધેલું છે. ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર લઈશ ને એટલે શું થશે કે થીટા ઓલવેઝ 90 ડિગ્રી જ રહેશે. તમારો આ ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર જે અસરકારક ચુંબકીય ક્ષેત્ર ખરો ને એની વચ્ચેનો એંગલ ઓલવેઝ કેટલા ડિગ્રી રહેશે? 90 ડિગ્રી રહેશે. તમને ગુજરાત બોર્ડમાં બહુ ફર્સ્ટ ક્લાસ આકૃતિથી સમજાવેલું છે. એક ક્ષેત્ર રેખા કંઈક આમ આપેલી છે, એક ઊંધી આપેલી છે અને એક સ્ટ્રેટ આપેલી છે. જ્યારે ગૂંચળું આ રીતે હોય ત્યારે 90 ડિગ્રી છે, પણ જો ગૂંચળું આમ થઈ જાય તો પેલી જે ક્ષેત્ર રેખા હતી ને એની સાથે શું કહેવાય કે એનું ઇફેક્ટ વધી જાય. પેલી બે બાકીની જે ક્ષેત્ર રેખાઓ છે એની અસર નાબૂદ થાય
અને જે લંબરૂપે હશે ક્ષેત્રફળને એની અસર મેક્સિમમ થાય એટલે થીટા ઓલવેઝ તમારો કેટલો રહેશે 90 જ રહેશે ક્ષેત્ર રેખા એટલે કે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ વચ્ચેનો એટલે થીટા 90 છે તો sin 91 થઈ જાય એટલે આ તમારું સૂત્ર શું બની ગયું ટોર્ક બરાબર NAID બની ગયું ઓકે ચાલો આ ટોર્ક લાગશે એટલે ગૂંચળું શું થશે ભ્રમણ થશે ને પણ આપણે શું જોડેલું છે તો ગૂંચળાને સ્પ્રિંગ સાથે કનેક્ટ કરેલું છે કોની સાથે સ્પ્રિંગ સાથે જો આ બંને બાજુ છે ને સ્પ્રિંગ તો તમને ખબર હશે કે ઉપરથી સ્પ્રિંગ બાંધો અને સ્પ્રિંગને આવી રીતે ગોળ ગોળ ફેરવો ધારો કે નીચે આપણે સ્પ્રિંગ પર આ રીતે બાંધી દઈએ લાકડી કે કંઈ પણ પેન કે વોટેવર બાંધી દઈએ અને પછી આને ફેરવીએ અને છોડી દઈએ ને એટલે પાછું આમ થઈ જશે એટલે સ્પ્રિંગમાં શું ઉત્પન્ન થાય તો પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય ગેરમાંનો કન્સેપ્ટ તો તમને ખબર જ હશે તો એક ટોર્ક આ ટોર્ક કોને કારણે ઉત્પન્ન થાય છે પ્રવાહ આપણે પસાર કર્યો અને પ્રવાહ પસાર કરવાથી ટોર્ક લાગ્યું ચુંબકીય ક્ષેત્રને કારણે એ ટોર્ક આ રહ્યો પણ બીજું ટોર્ક આનો વિરોધ કરશે જે સ્પ્રિંગમાં ઉત્પન્ન થાય છે પુનઃસ્થાપક પહેલું ટોર્ક આમ ફેરવતો હશે તો સ્પ્રિંગમાં જે ટોર્ક ઉત્પન્ન થશે તે એની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થશે બરાબર છે એટલે સ્પ્રિંગમાં ઉત્પન્ન થતું જે ટોર્ક છે પુનઃસ્થાપક ટોર્ક તેનું સૂત્ર મૂકેલું છે K phi હૂકનો નિયમ તમને યાદ હશે F બરાબર kx આવતો હતો સ્પ્રિંગ માટે તો એવી રીતે અહીંયા ટોર્ક માટે K phi જ્યાં થીટા વાપરેલો છે એટલે થીટા નથી વાપરેલો મેં બીજો સિમ્બોલ વાપરેલો છે phi પણ એ phi શું દર્શાવે છે તો તમારું જે 0 પર હતું એની જગ્યાએ ધારો કે 30 ડિગ્રી થયું તો phi બરાબર કેટલા ડિગ્રી 30 ડિગ્રી એટલે એ તમારો જે આ દર્શક અથવા તો આ તમારું જે ગૂંચળું છે તે કેટલા ડિગ્રી ભ્રમણ કર્યું છે તે phi છે બરાબર છે તો જો આમાંથી આ ટોર્કનું મૂલ્ય વધારે હશે કયા ટોર્કનું કે જે વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્રને કારણે ઉત્પન્ન થાય છે તે ટોર્ક તો ગૂંચળું એ ડાયરેક્શનમાં ભ્રમણ કરશે અને જો આ ટોર્ક વધારે હશે તો એની વિરુદ્ધ ડાયરેક્શનમાં ભ્રમણ કરશે પણ જ્યારે બંને ટોર્કના મૂલ્ય સરખા થાય ત્યારે શું થાય તો ત્યારે ગૂંચળું ભ્રમણ અટકાવી દે અને કોઈ એક જગ્યાએ સ્થિર થઈ જાય બરાબર છે એટલે તમે સમજો કે હું શું કહેવા માંગુ છું પહેલા ગેલ્વેનોમીટર એમ જ પડેલું છે બેટરી બંધ છે એટલે પ્રવાહ પસાર થતો નથી પ્રવાહ પસાર નથી થતો ત્યારે દર્શક 0 પર છે દર્શક ક્યાં છે 0 પર હવે મેં બેટરી ઓન કરીને થોડો પ્રવાહ પસાર કર્યો એટલે ટોર્ક ઉત્પન્ન થયું કયો ટોર્ક આવ્યો સો એ ટોર્ક ઉત્પન્ન થયું એટલે ગેલ્વેનોમીટર આ બાજુ ડિફ્લેક્શન એટલે કે ભ્રમણ કરવાનું ચાલુ કરે હવે જેમ જેમ હું પ્રવાહ વધારીશ તેમ મેબી તમે જોઈ શકો કે આ પ્રમાણે ટોર્કનું મૂલ્ય વધશે ટોર્ક વધશે એટલે વધારે પડતું ભ્રમણ થશે ઓકે પણ ધારો કે મેં પ્રવાહ વધારવાનો નથી મેં ફિક્સ કરી દીધું કે ચાલો આટલો પ્રવાહ જ રાખ્યો છે થોડો પ્રવાહ રાખ્યો છે તો એ પ્રવાહને કારણે અહીંયા ટોર્કનું મૂલ્ય કંઈક મળશે કે ચાલો ભાઈ આટલા નેનોમીટર વોટેવર કંઈ પણ સોરી નેનોમીટર નહીં ન્યૂટન ઇન્ટુ મીટર સો ટોર્કનું કંઈક મૂલ્ય મળશે હવે એક ટોર્ક શું કરે છે તો ગૂંચળાને ભ્રમણ કરે છે પ્રવાહને કારણે અને બીજું ટોર્ક સ્પ્રિંગમાં ઉત્પન્ન થાય છે તે શું કરે છે એનો વિરોધ કરે છે એટલે બંને ટોર્કના મૂલ્ય સરખા થશે ને ત્યાં મારો કાંટો આવીને અટકી જશે જો ખાલી એક જ ટોર્ક લાગતું હોય કયું ટોર્ક હા તો ગૂંચળું ભ્રમણ કરીને શું થશે ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે બરાબર છે પણ એવું નથી અહીંયા ઓલવેઝ ખૂણો કેટલો બને છે 90 એટલે ગમે ત્યાં ગૂંચળું પડેલું છે 90 ડિગ્રી જ રહેશે એટલે જ્યારે પ્રવાહ પસાર થશે ત્યારે ગૂંચળું ભ્રમણ કરશે એટલે જો તમે સ્પ્રિંગ ની ગોઠવી લેતી તો ગૂંચળું કન્ટિન્યુઅસલી આમ ફર્યા જ કરે પણ તમે સ્પ્રિંગ ગોઠવેલી છે જે શું કરે છે પહેલાનો વિરોધ કરે છે એટલે બંનેના મૂલ્ય સરખા થશે ત્યારે ગૂંચળું ભ્રમણ કરવાનું બંધ થશે ત્યારે કાંટો અહીંયા અટકી જશે અને કાંટો જ્યાં પણ અટકી જાય એ તમને શું બતાવશે તો એ ખૂણો બતાવશે કે કેટલા એંગલ પર અટેકો અને ખૂણા પરથી તમે અંદાજો લગાવી શકશો કે પ્રવાહ કેટલો છે જોઈ લો જ્યારે બેલેન્સ થાય ત્યારે આપણે કીધું કે આ ટોર્ક બરાબર પુનઃસ્થાપક ટોર્ક હવે આમાંથી આપણે કોને સૂત્રનો કરતા બનાવો I ને બનાવો હોય તો I ને બનાવો અને phi ને બનાવો હોય તો phi ને બનાવો જો તમારે પ્રવાહ માપવો હોય તો I ને બનાવો અને ખાલી phi કોની પર આધાર રાખે છે ડિફ્લેક્શન એ જાણવું હોય તો તમે phi ને સૂત્રનો કરતા બનાવો અહીંયા મેં phi ને સૂત્રનો કરતા બનાવ્યો છે તો શું આવ્યું NAB / K * R ઈઝી તો એનો મીનિંગ એવો થયો કે આ જે phi છે ખૂણો એ કોની પર આધાર રાખે છે પ્રવાહ એ પ્રવાહ ઓછો તો ખૂણો ઓછો પ્રવાહ વધારે તો ખૂણો વધારે એટલે ખૂણો માપીને આપણે પ્રવાહનો અંદાજો લગાવી શકીએ શું માપીને ખૂણો માપીને પ્રવાહનો અંદાજો લગાવી શકીએ છીએ એટલે આ ગેલ્વેનોમીટર એક્ચ્યુઅલી જેની મદદથી આપણે પ્રવાહનો અંદાજો લગાવી શકીએ બટ
પ્રોબ્લેમ એ છે કે આની અંદર જે ગૂંચળું લીધેલું હશે એ અત્યંત પાતળા તારનું હશે. ઘણા બધા આંટા હશે, તમારે નંબર ઓફ આંટા કેવા રાખવા પડશે? વધારે રાખવા પડશે. બરાબર છે. ચુંબકીય ક્ષેત્ર નાના નાના ચુંબક હશે, ગેલ્વેનોમીટર આવડું જ આવે, એટલે એની અંદર બહુ મોટા મોટા ચુંબકો તમે રાખીને આવડું મોટું મીટર બનાવવાનો કોઈ ફાયદો નથી. એટલે ગેલ્વેનોમીટર બહુ નાનું સાધન હશે, એની અંદર ચુંબકો નાના હશે, એટલે બી તો ઓલરેડી નાનો જ હશે. એરિયા તો એ પણ લૂપનો એરિયા પણ ઓછો હોવાનો. એટલે તમારા હાથમાં શું છે? એક નંબર ઓફ આંટા વધારે વીંટાળવા પડશે. નંબર ઓફ આંટા વધારે વીંટાળવા હોય ને એટલે તમે તાર કેવો લેશો? એકદમ પાતળો લેશો. જો જાડો તાર લેશો તો એનું જડત્વ એટલું બધું હશે, અથવા તો જડત્વની ચાકમાત્રા એટલું હશે કે ભ્રમણ જ નહીં કરે. એટલે તમે કેવો તાર લેશો? એકદમ પાતળો તાર લેશો. બરાબર છે. હવે આટલો પાતળો તાર હશે ને એટલે જો બહુ વધારે પ્રવાહ પસાર કરીએ તો શું થાય ખબર? જો ત્રીજું ચેપ્ટર યાદ હોય તો પ્રવાહ પસાર થાય એટલે તાર ગરમ થાય. તાર ગરમ થાય તો જો એનું ગલન બિંદુ સુધી તાપમાન પહોંચી જાય તો એ પીગળી જાય. એટલે શક્યતા એવી છે કે બહુ વધારે પ્રવાહ પસાર કરશો તો ગૂંચળાને નુકસાન થશે. ગેલ્વેનોમીટરના ગૂંચળાને શું થશે? નુકસાન. ખરેખર તો નેનો એમ્પિયરમાં પ્રવાહ પસાર કરશો ને તો ચાલશે, પણ એનાથી વધારે પ્રવાહ પસાર કરશો તો નહીં ચાલે. નેનો એમ્પિયર તો સમજ પડે છે ને, 10⁻⁹ ઘાત. એટલે ત્યાં સુધી ગેલ્વેનોમીટરને નુકસાન નહીં થાય, પણ જો તમારે માઇક્રો એમ્પિયર, મિલી એમ્પિયર કે એમ્પિયરનો પ્રવાહ પસાર કરશો તો તમારું ગેલ્વેનોમીટર ફૂંકાઈ જશે. બરાબર, ગૂંચળું ડેમેજ થઈ જશે તમારું, એટલે ગેલ્વેનોમીટર કાર્ય જ નહીં કરે. એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખો કે આમાં બહુ વધારે પ્રવાહ તમે માપી શકતા નથી. નેનો એમ્પિયરમાં જ હશે તો ચાલશે. એટલે પ્રેક્ટિકલ યુઝમાં તો ચાલે જ નહીં, કારણ કે આપણો પ્રવાહ આવે તો એમ્પિયરમાં આવે. લેબોરેટરીમાં જે આપણે બધા પ્રેક્ટિકલ કરવાના આવશે તો મિલી કે માઇક્રો એમ્પિયરમાં આવશે. એટલે ગેલ્વેનોમીટરને ડાયરેક્ટલી આપણે વાપરી શકવાના નથી. એટલે એક રીતે જોવા જઈએ તો ગેલ્વેનોમીટરને પ્રવાહ માપવા માટેનું સાધન કેવું યોગ્ય નથી. હા, માપે, પણ બહુ સૂક્ષ્મ પ્રવાહ હોય તો. જો વધારે પ્રવાહ હોય તો ગેલ્વેનોમીટરનું ગૂંચળું બળી જાય છે, કોઇલ રહેતી નથી. બરાબર છે. આ એક મુદ્દો ખાસ ધ્યાનમાં રાખો. એટલે આપણે બીજી રીતે કહીએ તો ગેલ્વેનોમીટર શું ઉપયોગમાં લઈ શકાય? તો પ્રવાહની હાજરી નોંધે. જો પ્રવાહ હાજર હશે તો ડિફ્લેક્શન બતાવશે, પ્રવાહ હાજર નહીં હોય તો ડિફ્લેક્શન બતાવશે નહીં. એટલે એક રીતે જોવા જઈએ તો ગેલ્વેનોમીટરનો ઉપયોગ ખાલી પ્રવાહની હાજરી નોંધવા માટે થાય છે. કે ભાઈ ઓકે, આ જગ્યાએ પ્રવાહ વહે છે, આ તારમાંથી પ્રવાહ વહે છે, એ તમારે જાણવું તો ગેલ્વેનોમીટર મૂકી દે તો તમને મળે. ઇઝ ધેટ ક્લિયર? તો આશા રાખો કે તમને આકૃતિ એટલે કે કઈ રીતે બનાવવું જોઈએ અને આ જે થિયરી છે તે ખ્યાલ આવી ગયો. હવે તમે એક પોઈન્ટ અહીંયા મારે છેલ્લે કહેવાનો હતો કે જો તમે આ વસ્તુ ના કરી હોત, એટલે કે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર ના રાખ્યું હોત ને થીટા ઓલવેઝ 90 ના હોત ને તો શું થાત? આ સૂત્રનો sin થીટા ઓલવેઝ રહી જતે. એ sin થીટા ક્યાં રહી જતે? તો એ અહીંયા રહી જશે અંશમાં. તો આ જે ડિફ્લેક્શન કરું ને તે કોની પર આધાર રાખે? બે પેરામીટર પર આધાર રાખે, તો થીટા અને i બંને પર. એટલે તમે આના પરથી ખાલી i નો અંદાજો નહીં મેળવી શકો, તમારે સાથે સાથે અંદર થીટા પણ જોવા જવું પડે. અંદર થીટા એટલે કોની વચ્ચેનો ખૂણો? તો ગૂંચળું અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો જોવા પણ તમારે કંઈક મશીનરી ગોઠવવી પડે, જે પોસિબલ નથી. બરાબર છે. એટલે આપણે થીટાને કાઢવા માટે થઈને એવું રચના કરી છે કે આ ચુંબક કેવો લીધેલો છે? નળાકાર આકારનો ચુંબક લીધેલો છે. એટલે ઓલરેડી આ 91 થઈ ગયું. બરાબર. હવે અહીંયા આંટા એકવાર ગૂંચળું અંદર તમે જે લઈ લીધું તે લઈ લીધું. આંટા ફિક્સ, એનું ક્ષેત્રફળ ફિક્સ, એનું ચુંબકીય ક્ષેત્ર ફિક્સ, અને કે એટલે જે સ્પ્રિંગ વાપરી છે તેનું બળ અચળાંક બધું આ અચળ છે. એટલે ફાઈ અને આ એકબીજાના સમપ્રમાણમાં ડાયરેક્ટ જ થઈ ગયા. પણ પેલો જો sin થીટા રહી ગયો હતો તો એક પેરામીટર sin થીટા પણ આવતે. ઓકે, એટલે આપણે આવી રચના કરી છે. તો ઈઝી થિયરી છે. સૂત્ર છેલ્લું જે છે એનો આગળ ઉપયોગ છે, એટલે થોડાક ટાઈમ માટે જરાક નોટ ડાઉન કરીને એક બાજુ રાખી મૂકો. આ ફાઈ બરાબર NA/B/K × I. ઓકે, એ સૂત્ર આપણે આગળ યુઝ લેવાનું છે. તો આટલું આઈડિયા આવી ગયો. ચાલો આગળ જોઈએ. આ જે ઇક્વેશન હતું એના પરથી કરંટ સેન્સિટિવિટી એટલે કે પ્રવાહ સંવેદિતા, ગુજરાતીમાં ને શું કહેવાય છે? પ્રવાહ સંવેદિતા ગેલ્વેનોમીટરની. બહુ ઈઝી છે. એકમ પ્રવાહ દીઠ ડિફ્લેક્શન, એકમ પ્રવાહ દીઠ આવર્તન. કે તમે એક મૂલ્યનો પ્રવાહ પસાર કરો, એક મૂલ્યનો એટલે જોવા જઈએ તો 1 એમ્પિયર થાય, એટલો કરવાના નથી, પણ આ તો ખાલી વ્યાખ્યા આપી દે કે એકમ પ્રવાહ દીઠ જેટલું ડિફ્લેક્શન બતાવે. ધારો કે 30 બતાવ્યું તો એની પ્રવાહ સંવેદિતા એટલી. ધારો કે એકમ પ્રવાહ દીઠ 60 બતાવ્યું તો એની પ્રવાહ સંવેદિતા એટલી. બરાબર છે. એટલે આ તો એકમ મૂલ્યનો લઈ લીધો. ઉપર શું બતાવે છે? આવર્તન, કે કેટલા ડિગ્રી.
જો 1 ગેલ્વેનોમીટર છે કે 1 એમ્પિયર પ્રવાહ પસાર કરવાથી 30 કાપા બતાવે છે અને એક બીજું ગેલ્વેનોમીટર છે જે 60 કાપા બતાવે છે. આમાંથી સારું કયું, કોની સેન્સિટિવિટી વધારે? 60 વાળું. આ ગુણોત્તર સમજ પડે છે ને? ગુણોત્તરમાં 30 મોટા કે 60 મોટા? 60 મોટા ને, તો એની પ્રવાહ સંવેદિતા વધારે. કારણ કે 1 એમ્પિયરમાં પહેલું ખાલી કેટલા ડિગ્રી સુધી ફર્યું? 30, અને બીજું હતું તે 60 સુધી ફરી ગયું, એટલે એ વધારે સેન્સિટિવ છે પ્રવાહ માટે. ઓકે, એટલે આ પ્રવાહ સંવેદિતા એકમ પ્રવાહ દીઠ ડિફ્લેક્શન, એટલે આમાંથી I છેદમાં લાવશો તો શું આવશે? n એ b ના છેદમાં k. એટલે પ્રવાહ સંવેદિતા કોની પર આધાર રાખે? તો આંટા, ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર, અને કોના વ્યસ્ત પ્રમાણમાં છે? તો k ના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જો તમારે પ્રવાહ સંવેદિતા વધારવી હોય તો k ઘટાડવો જોઈએ. k એટલે પેલી જે સ્પ્રિંગ એવી વાપરો કે જેનો બળતણાંક ઓછો હોય, એટલે k ઘટાડશો તો પ્રવાહ સંવેદિતા વધશે. આંટા વધારશો તો વધશે, ક્ષેત્રફળ વધારશો તો વધશે, ચુંબકીય ક્ષેત્ર વધારશો તો વધશે. એટલે કોના પર આધાર રાખે તે આપણને ખ્યાલ છે. અહીંયાથી MCQ માં કોઈ જગ્યાએ આવે તો આવડવું જોઈએ. ચાલો, વોલ્ટેજ સંવેદિતા એટલે તમને ખબર પડ્યું છે પ્રવાહ સંવેદિતામાં છેદમાં શું છે? પ્રવાહ છે, તો આમાં શું આવવા જોઈએ? વોલ્ટેજ. વોલ્ટેજ ક્યારે આવે? I * R હોય ક્યારે? સો I તો છે તમારી પાસે, ખાલી ગુણ્યા શું કરવાનો છે? છેદમાં R. એટલે બંને બાજુ R વડે ભાગો. ભાગ્યા, સો આવી ગયા વોલ્ટેજ. સો phi ના છેદમાં b, n એ b, k r. એટલે આ એક વધારે પેરામીટર પર આધાર રાખે, પૂછડાના અવરોધ પર પણ આધાર રાખે કે અંદર જે પૂછડું લીધેલું છે તાર જ છે ને, તો એનો કઈક અવરોધ હોવાનો, તો એના અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે. એકમ વોલ્ટેજ દીઠ ડિફ્લેક્શન ને વોલ્ટેજ સંવેદિતા કહેવાય. ઈઝી. ચાલો, એટલે આને કોના વડે ભાગીએ તો વોલ્ટેજ સંવેદિતા આવે? તો આને આપણે કોના વડે ભાગ્યું? R વડે ભાગ્યું ને. સો SI ના છેદમાં R કરો તો SB મળે, જ્યાં આ કરંટ સેન્સિટિવિટી, આ વોલ્ટેજ સેન્સિટિવિટી. ઓકે, તો આ રિલેશન છે કરંટ સેન્સિટિવિટી અને વોલ્ટેજ સેન્સિટિવિટી વચ્ચેનો. પ્રવાહ સંવેદિતાના છેદમાં અવરોધ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ સંવેદિતા. MCQ માં પૂછાઈ શકે ભાઈ, કોઈ પણ એક આપી દીધેલા હોય, સોરી કોઈ પણ બે પેરામીટર આપી દીધેલા હોય અને એક પેરામીટર પૂછે, અથવા તો આ બંનેનો ગુણોત્તર આપી દે ને R પૂછે, તો તમને આવડવું જોઈએ આના પરથી. બરાબર, આ બધી મહત્વની વસ્તુ છે. નીટ, જી અથવા તો હવે તો ગુજરાત બોર્ડની એક્ઝામ હશે તો પણ આ બધી વસ્તુઓ કામની ખરી તમારા માટે. ઓકે, સો પ્રવાહ સંવેદિતા, વોલ્ટેજ સંવેદિતા કદાચ ગુજરાત બોર્ડમાં ના હોય, NCERT માં હશે મે બી, પણ તમારી પાસે હવે છે તો લખી લેવી. ચાલો, નોટ ડાઉન તો કરી લેશો ને તમે? આઈડિયા તો આવી ગયો છે, એટલે આમાં મારે વધારે પડતું કરવાનું નથી. હવે નેક્સ્ટ જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તે પ્રવાહ ક્ષમતા. કદાચ ગુજરાત બોર્ડમાં નહીં હોય, નીટ પેલી NCERT માં પણ નહીં હોય. પ્રવાહ ક્ષમતા, જો નામ જ છે ક્ષમતા. કોઈની પણ ક્ષમતા એટલે શું કે વધારેમાં વધારે કેટલો સંગ્રહ કરી શકે છે, અથવા તો કેટલું ભરી શકે છે, અથવા આમાંથી કેટલું. હવે આમાં પ્રવાહ ક્ષમતા છે એટલે વધારેમાં વધારે કેટલા પ્રવાહ સુધી સહન કરી શકે ગેલ્વેનોમીટર. એટલે ધારો કે ગેલ્વેનોમીટર અહીંયા કાંટો એનો 0 પર છે અને મેક્સિમમ 30 ડિગ્રી સુધી રોટેટ કરી શકે છે. બરાબર, તમને ગેલ્વેનોમીટર જે આપેલું છે તે વધારેમાં વધારે કેટલા કાપા છે? 30 કાપા છે. તો જો તમે થોડો પ્રવાહ પસાર કરશો તો થોડું ડિફ્લેક્શન આવશે, હજુ વધારે કરશો તો હજુ વધારે ડિફ્લેક્શન આવશે. પણ પેલી રેન્જ જ આપેલી છે કેટલા ડિગ્રી સુધી જઈ શકે છે? 30. તો તમે એક એવો પ્રવાહ પસાર કરો કે જ્યારે તે 30 ડિગ્રી સુધી આવી જાય, ઓકે, તો ગેલ્વેનોમીટરની લિમિટ આવી ગઈ કહેવાય. હવે જો તમે વધારે પ્રવાહ પસાર કરશો તો ગેલ્વેનોમીટર પેલા કાપાની બહાર નીકળી જશે. એનો મીનિંગ એવો થશે કે પેલું શું કહેવાય કે આપણે એટલો બધો પ્રવાહ પસાર કર્યો કે એની લિમિટ ઓવર થઈ ગઈ. ત્યારે ચાન્સીસ શું છે કે કોઇલ બળી જવાના ચાન્સીસ છે. ઓકે, એટલે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતાને આપણે જો વ્યાખ્યાયિત કરવી હોય તો બહુ ઈઝી છે. અહીંયા ડાયરેક્ટ અહીંયા વ્યાખ્યા છે, બીજો બધો લવારો વધારાનો લખેલો છે. પૂર્ણ સ્કેલ આવર્તન માટે જરૂરી પ્રવાહ. પૂર્ણ સ્કેલ એટલે ખબર પડી ને, હમણાં 0 પર હતું અને આપણે વધારેમાં વધારે કેટલા ડિગ્રી સુધી નંબર આપેલા છે ત્યાં સુધી જઈ શકે, પૂર્ણ સ્કેલ કહેવાય. તો એ પૂર્ણ સ્કેલ આવર્તન માટે જરૂરી પ્રવાહને શું કહેવાય છે? ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. અને ઉપર કેમ આ બધું લીધેલું છે? તો એ પ્રવાહ ક્ષમતાનું સૂત્ર મેળવવા માટે લીધેલું છે. ચાલો, એના માટે આપણે પ્રવાહ સંવેદિતા ફરી પાછી યાદ કરવી પડશે. પ્રવાહ સંવેદિતાનું સૂત્ર મેં લખી દીધેલું છે, આગળની સ્લાઇડમાં આપણે જોઈએ. આ મેળવ્યું. એક્ચ્યુઅલી આ શું છે? એકમ પ્રવાહ દીઠ ડિફ્લેક્શન. અને આપણે શું કરવાનું છે? પૂર્ણ સ્કેલ આવર્તન માટે જરૂરી પ્રવાહ. એટલે આપણને આવર્તન ખબર છે, પૂર્ણ સ્કેલ આવર્તન માટે. તો એક કામ કરો, આનો વ્યસ્ત લઈ લો. કોનો વ્યસ્ત લેવો? તમે પ્રવાહ સંવેદિતાનો વ્યસ્ત લેવો. એટલે SI એટલે 1/SI. તો આ શું છે? I ના છેદમાં phi થશે. is equal to k, આ બાજુ પણ વ્યસ્ત લેવો પડે ને, k ના છેદમાં n a b. તો
આ કેટલા લેવાના તમારે પૂર્ણ સ્કેલ, એટલે જો 30 કાપા હોય તો 30, જો 50 કાપા હોય તો 50 સુધી. તો પૂર્ણ સ્કેલ આવર્તન માટે જરૂરી પ્રવાહના મૂલ્યને શું કહેવાય છે? પ્રવાહ ક્ષમતા કહેવાય છે, Ig. ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા છે એટલે Ig તરીકે દર્શાવેલું છે. પણ આ બધું યાદ નથી રાખવાનું આપણે, જ્યારે પણ આપણને ધારો કે પ્રેક્ટિકલમાં કે કામ લાગશે ત્યારે તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ, પૂર્ણ સ્કેલ આવર્તન માટે જરૂરી પ્રવાહ. આ પ્રવાહ સંવેદિતા તો શું કે એકમ પ્રવાહથી આટલું ડિફ્લેક્શન મળે છે એટલે એનું ઊંધું મૂકવું પડશે. આટલા ડિફ્લેક્શન માટે એકમ પ્રવાહ, તો પૂર્ણ સ્કેલ માટે કેટલા? સમજો છો? આપણને શું મળે છે? એકમ પ્રવાહ દીઠ ડિફ્લેક્શન મળે છે ને, એટલે જો તમને આમ આપી દીધેલું હોય ગેલ્વેનોમીટરનો, તો એનો મીનિંગ શું થાય? તમે પૂર્ણ સ્કેલ માટે જરૂરી એટલે પ્રવાહ ક્ષમતા માપી શકો. આમાં તમારે સ્ટેપ શું મૂકવાનું કે ધારો કે એકમ પ્રવાહમાં 5 જ કાપા મળ્યા તમને, તો 5 કાપા માટે 1 એમ્પિયર જોઈએ, તો 30 કાપા માટે કેટલા? એટલે તમને પ્રવાહ ક્ષમતા મળી જશે. સમજો છો? એટલે આ રીતે આ વ્યાખ્યા જરૂરી છે, તમને વ્યાખ્યા આવડવી જોઈએ કે પ્રવાહ ક્ષમતા આપણે કોને કીધેલી છે. તો બસ ખાલી વ્યાખ્યા લખી લો, બીજું કંઈ લખવાની જરૂર નથી. પૂર્ણ સ્કેલ આવર્તન માટે જરૂરી પ્રવાહને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કહેવાય. તો આશા રાખું કે તમને આ ગેલ્વેનોમીટરની થિયરી સમજાઈ ગઈ હશે, કેવી રીતે આ સૂત્ર લાવ્યા આપણે, પછી પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા જોઈ, અને પછી હમણાં જોયું પ્રવાહ ક્ષમતા. હવે એક્ઝામ્પલ છે. બે ગેલ્વેનોમીટર નીચે મુજબના પ્રાચલો ધરાવે છે, તેમની પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર શોધી કાઢવાનો છે. પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર શોધવાનો હોવાથી અહીંયા મેં શું કરેલું છે? પહેલાં પ્રવાહ સંવેદિતા મેળવી છે, પછી વોલ્ટેજ સંવેદિતા મેળવી છે, અને ત્યારબાદ એનો ગુણોત્તર લીધેલો છે. જોવા જઈએ તો પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર એટલે R થાય. તો તમે ડાયરેક્ટ R લેતે તો ચાલતે? ના ચાલતે. બે અલગ અલગ અવરોધ આપેલા છે ને. ઓકે, એક જ ગેલ્વેનોમીટર નથી, બે અલગ અલગ ગેલ્વેનોમીટર છે. એટલે તમારે આ દાખલાને સમજો, જરા કન્ફ્યુઝ નહીં થતા. જો એક જ ગેલ્વેનોમીટર હતું તો પેલું સૂત્ર થઈ જતું ડાયરેક્ટ કે SI/SV = R, તો ડાયરેક્ટ જ એનો ગુણોત્તર મળી જતો. પણ આ બે અલગ અલગ ગેલ્વેનોમીટર છે, બંનેની પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર શું મેળવવાનો છે અને વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર શું મેળવવાનો છે. એટલે રકમ સમજ પડે છે? બે ગેલ્વેનોમીટર છે. ગેલ્વેનોમીટરમાં આટા, અવરોધ, ચુંબકીય ક્ષેત્ર, ક્ષેત્રફળ બધું જ આપ્યું છે. K1 K2 સરખા લેવાના છે. તો પહેલા પ્રવાહ સંવેદિતા શોધી કાઢજો બંનેની. એટલે પહેલા ગેલ્વેનોમીટર માટે પ્રવાહ સંવેદિતાનું સૂત્ર વાપરીને સમીકરણમાં કિંમત મૂકજો. N1 A1 B1 અને K તો K જ રહેવા દેજો. બરાબર છે? પછી બીજાનું મેળવજો, એમાં N2 A2 B2 ના છેદમાં તો K જ રહેવા દેજો, કારણ કે K1 = K2 = K છે. સો પહેલી પ્રવાહ સંવેદિતા મળી જશે, બીજાની મળી જશે, પછી બંનેનો ગુણોત્તર લીધો. સમજો છો? સમીકરણ નંબર 1 મેળવ્યું અને સમીકરણ નંબર 2 બંનેનો ગુણોત્તર લીધો. આ તમારો પહેલો જવાબ. પછી એવી જ રીતે વોલ્ટેજ સંવેદિતા મેળવજો. વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર આવ્યું N1 A1 B1 R1, પછી બીજા માટે N2 A2 B2 R2, અને પછી ગુણોત્તર લઈ લેજો, જે આવે તે તમારો જવાબ. એટલે બંને ગેલ્વેનોમીટર માટે બે ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર અને બે ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર મેળવવાનો છે. ભૂલ નહીં કરતા. આ પેરામીટર આપેલા છે બધા. સો મેળવી લેશો ને? સમજાયું છે એ પ્રમાણે મેળવી લેજો. નેક્સ્ટ, ત્રિજ્યા અને પ્રવાહ આપી દીધો. વર્તુળાકાર ગૂંચળું છે, એમાં કુલ આટા છે 30. કેટલા ચુંબકીય ક્ષેત્રમાં? 1 ટેસ્લા. એ રીતે મૂક્યો છે કે અક્ષ ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલો ડિગ્રી બનાવે? 60 ડિગ્રીનો કોણ બનાવે. તો ગૂંચળા પર લાગતું ટોર્ક શોધો. ટોર્કનું સૂત્ર છે NAIB sin θ, જ્યાં N એટલે આટા 30, A એટલે પ્રવાહ 6 એમ્પિયર, એ એટલે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ તમારે શોધવું પડશે, વર્તુળાકાર હોવાથી πr² મૂકવું પડશે, જ્યાં R એટલે 8 સેન્ટીમીટર, એને SI માં ફેરવજો. I એટલે 6 એમ્પિયર, B એટલે 1 ટેસ્લા અને θ = 60 આપ્યો છે. ગૂંચળા પર લાગતું ટોર્ક શોધી કાઢજો. બહુ ઇઝી છે, સૂત્ર છે જ, કિંમતો મૂકજો. પછી શું છે? શું વર્તુળાકાર ગૂંચળાની જગ્યાએ તેટલા જ પરિમાણ ધરાવતી લંબચોરસ કે ચોરસ લૂપ થવાથી ટોર્કનું મૂલ્ય બદલાશે? તો નહીં બદલાય. કારણ લખ્યું છે શું કે ખાલી આકાર બદલવાનો છે તમારે. વર્તુળાકારની જગ્યાએ શું લેવાનું છે? લંબચોરસ લઈ લો કે ચોરસ લઈ લો, પણ શું નથી બદલતા? પરિમાણ. પરિમાણ એટલે સાઈઝ નથી બદલતા. ક્ષેત્રફળ એનું એ જ છે અને આટા પણ એના એ જ છે. એટલે આ બે વસ્તુ નથી બદલાતી. પરિમાણ સરખા છે એવો શબ્દ વંચાય છે ને એનો. પરિમાણ એટલે એનો સાઈઝ, એટલે કેટલા પ્રમાણમાં મોટું છે, મોટું દેટ મીન્સ કે આટાઓ, અને ક્ષેત્રફળ તો વર્તુળાકારનું ક્ષેત્રફળ જેટલું આવ્યું એટલું લંબચોરસનું અને ચોરસનું લઈ લેવાનું છે આપણે. એટલે આ બે પેરામીટર બદલાતા નથી, અને I તો એ જ રહેવાનો છે, B પણ એ જ રહેવાનો છે.
તો બધું જ નથી બદલાતું, ધેટ મીન્સ કે ટોર્ક કેવું રહેશે, સરખું જ રહેશે. એટલે આકાર બદલાવાથી કોઈ ફરક પડવાનો નથી. તમે પરિમાણ બદલો, જેમ કે ખાલી આંટા બદલો તો ફરક પડે, ખાલી ક્ષેત્રફળ બદલો તો ફરક પડે, બરાબર. ઓકે, સો ઇનફ આજ માટે આટલું બહુ છે. આજના જે પણ કન્સેપ્ટ છે ગેલ્વાનોમીટરના ખાસ કરીને, કે ગેલ્વાનોમીટરને સીધું આપણે પ્રવાહ કે વોલ્ટેજ માપી નહીં શકીએ, કારણ કોઇલ પડી જશે, જે નેક્સ્ટ લેક્ચરમાં આપણને કામ લાગશે. એટલે ધ્યાનમાં રાખજો, આજે ગેલ્વાનોમીટરની થિયરી તમને ખાસ આવડવી જોઈએ. અને એક વાત મને આજે લેક્ચર ચાલુ હતો ત્યારે યાદ આવી હતી, તો હું તમને સાથે સાથે કહી દઉં કે આ વર્ષે પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે આ વર્ષ પૂરતા તમારા જે બોર્ડના પેપર હશે એમાં એવું નહીં હોય જેવું તમે 11માં પેટર્નથી ભણો છો. 11માની પેટર્ન પ્રમાણે શું છે, થોડા શોર્ટ ક્વેશ્ચન છે, પછી લોંગ ક્વેશ્ચન છે, પછી વેરી લોંગ ક્વેશ્ચન છે, એ ટાઈપના પેપર સેટ છે. પણ મને એવું લાગે છે કે આ વર્ષે MCQ કન્ટિન્યુ રહેશે. MCQ કન્ટિન્યુ રહેશે. ધેટ મીન્સ કે હાફ પેપર તમારું MCQ નું હશે 50 માર્ક્સનું, અને 50 માર્ક્સનું થિયરીનું, એટલે કે ગણતરીવાળું હશે. એવું ના પણ હોય તો પણ આપણે MCQ ને ધ્યાનમાં રાખીને ચાલવાનું છે. જી નીટ કે ગુજકેટમાં તો આવવાના જ છે. એટલે હમણાં જે ટોપિક ચાલતો હતો ત્યારે પ્રવાહ સંવેદિતાના સૂત્ર હોય, વોલ્ટેજ સંવેદિતાના સૂત્ર હોય, કયું પેરામીટર કયા પર આધાર રાખે, શું બદલવાથી વધે, શું બદલવાથી ઘટે, તો અંશમાં આવતું હોય તો વધારો થાય, છેદમાં આવતું હોય તો સાથે સાથે ઘટાડો થાય. આ બધા વસ્તુ આપણને મગજમાં ક્લિયર હોવા જોઈએ. એનો મીનિંગ એવો થાય કે તમને સમજૂતી મળી ગઈ હોય તો તમને સૂત્ર કમસે કમ ખબર હશે, તો તમે સૂત્ર પરથી કહી શકશો કે ઓકે, પ્રવાહ સંવેદિતા છે તો એ ચુંબકીય ક્ષેત્ર વધારવાથી વધે છે કે ઘટે છે, તો તમે સૂત્ર જોઈને કહી શકો. અને એના સૂત્ર આવડતા હોય તો તમને ગુણોત્તર શું આવે તે પણ તમે કહી શકો, બરાબર છે. હમણાં બે અલગ અલગ પૂછડા હતા, તો એક ટાઈપના બે પૂછડા આપી દીધેલા હોય તો એમાંથી કોની વધારે કોની ઓછી એ પણ તમે રેશિયો લઈને કહી શકો, ગુણોત્તર લઈને. આવા જ MCQ વધારે હોય, પછી નીટની હોય, જીની પરીક્ષા હોય કે તમારી બોર્ડની પરીક્ષા હોય, આ પ્રકારના MCQ વધારે હોય છે, જેમાં લોજિક પણ લગાવવાનું હોય ને તમને અમુક કન્સેપ્ટ પણ ખબર હોવો જોઈએ. એટલે ફોકસ રાખજો, ભાર વધારે આપજો. આપણે કંઈ પણ મિસ કરવાનું નથી. હું એક પણ ટોપિક, ભલે સરકાર એવું કહે છે કે ભાઈ થોડો સિલેબસ આમ થશે તેમ થશે, પણ આપણે કન્ટિન્યુ બધું જ ચાલીએ છે. એક ટોપિક મિસ નથી કર્યો, ઇવન કે વધારાના લીધેલા છે, ઓછા નથી કર્યા. આપણે આગળ જ છીએ, તો તમે પણ એ પ્રમાણેની તૈયારીઓ રાખજો. ઓકે.